હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 14 માં સંભાવનામાં ઉદાહરણ નંબર 1 જોશું. સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાટ ટી મળવાની સંભાવના શોધો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો તમે એક સિક્કો હોય તો આપણે એની સંભાવના છે, તમે સંભાવનાનું સૂત્ર છે આવું એનું આવશે સિક્કા માટે સંભાવના, કુલ સંભાવના માટે એનું સૂત્ર આવશે 2n તો વિદ્યાર્થી મિત્રો 2 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત. તો અહીં જવાબમાં કેટલા આવશે? 2. તો કુલ સંભાવના કેટલી મળશે? કુલ સંભાવના 2 મળશે. અને વિદ્યાર્થી મિત્રો આપણે એમ કીધું છે એક વખત છાપ આવે અને એક વખત કાટ આવે. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં એક સિક્કો હોય એટલે એક વખત છાપ અને એક વખત કાટ છે, આની એટલી સંભાવના હોય. તો આપણે સૂત્ર લખીએ, છાપ મળે તેની સંભાવના P કૌંસમાં છાપ, પહેલો પ્રશ્ન લખીએ, છાપ મળે તેની સંભાવના છે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, સૂત્ર લખવાનું અને પછી છાપ છે વિદ્યાર્થી મિત્રો આમાં એક જ છે એટલે કેટલું આવશે? 1 અને કુલ પરિણામ કેટલા આવશે? નીચે 2. એવી રીતે વિદ્યાર્થી મિત્રો P કૌંસમાં કાટ મળે તેની સંભાવના, જો વિદ્યાર્થી મિત્રો કાટ પણ કેટલી છે? એક જ છે એટલે કેટલી આવશે? 1 ના છેદમાં કુલ પરિણામ કેટલા આવશે? 2. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો ભણવાની મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.